નમસ્કાર મિત્રો, કેડી સોનોગ્રા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું જીપીએસસીમાં અલગ અલગ પોસ્ટ માટેની જે રિક્રુટમેન્ટ આવી છે તેના વિશે। મિત્રો, કઈ તારીખથી આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અને કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે તેના વિશે આ વિડીયો અંદર ડિટેલમાં વાત કરીશું। ઓકે મિત્રો, તો જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે એક રિક્રુટમેન્ટ એટલે તો ટોટલ 1380 અલગ અલગ વિવિધ પોસ્ટ ઉપર જગ્યાઓ છે અને મિત્રો તે માટેના ફોર્મ ભરવાની શરૂઆત 18/3/2019 આપણે આની અંદર ફોર્મ ભરી શકાશે। પછી જોઈએ મિત્રો, 18/3 આપણે લાસ્ટ ડેટ છે 18/4/2019। ઓકે, તો 18/3/2019 ફોર્મ ભરવાના શરૂ થશે અને 18/4/2019 સુધી આપ ફોર્મ ભરી શકશો। ઓકે મિત્રો, પછી હવે જોઈએ તો ફોર્મ ભરવા માટેની જે વેબસાઇટ છે તે આપણે જોઈ શકાય છે gpscojs.gujarat.gov.in। ઓકે, તો આ વેબસાઇટ ઉપરથી આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ઓકે મિત્રો, હવે જોઈએ કઈ પોસ્ટ માટે કેટલી રિક્રુટમેન્ટ છે। ઓકે, તો સૌપ્રથમ મિત્રો અહીંયા જે જાહેરાત ક્રમાંક છે, ઓકે, જાહેરાત ક્રમાંક સૌપ્રથમ જે 49 છે, મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ 2। ઓકે, તો વર્ગ 2માં જોઈએ તો મિત્રો આપણે જોઈએ તો કુલ જે જગ્યાઓ છે તો ટોટલ જે યાંત્રિક એટલે મિકેનિકલ માટે ટોટલ 21 જગ્યાઓ છે, તેમાં બિન અનામતમાં 9 જગ્યાઓ છે। પછી મિત્રો જે અત્યારે EWSમાં જે અનામત છે તે ટોટલ 2 જગ્યા છે। સામાજિક અને શૈક્ષણિક વર્ગમાં જે પછાત છે તેમાં 2 જગ્યાઓ છે। પછી જોઈએ તો અનુસૂચિત જાતિ છે તેમાં 0 છે અને અનુસૂચિત જનજાતિ છે તેમાં 8 જગ્યાઓ છે। પછી મિત્રો મહિલાઓ માટે જોઈએ તો બિન અનામતમાં 2 જગ્યાઓ છે, EWSમાં 0-0, પછી એવી રીતે બધી જગ્યામાં 0-0 છે અને અનુસૂચિત જનજાતિ છે તેમાં 2 જગ્યાઓ છે। ઓકે, મિત્રો જોઈએ તો પ્રાથમિક જે કસોટીની સૂચિત તારીખ એટલે કે અંદાજે એટલે કે ટેન્ટેટિવ તારીખ કહી શકાય તેવી તારીખ છે કે 23/6/2019ના રોજ પ્રાથમિક કસોટી લેવામાં આવશે અને ઓગસ્ટ 2019ના રોજ સંભવિત પરિણામ રહેશે અને રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ એટલે કે નવેમ્બર 2019 સુધીમાં આપની જે રૂબરૂ મુલાકાત એટલે કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે તે હશે અથવા તો જેની બીજી એક્ઝામ હોય તે પણ લેવામાં આવશે। પછી તો સંશોધન અધિકારી ગુજરાત આંકડાકીય સેવા તેમાં ટોટલ જોઈએ તો 23 જગ્યાઓ છે। પછી જોઈએ તો મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગ તેમાં ટોટલ 285 જગ્યાઓ છે। ઓકે મિત્રો, 285 જગ્યાઓ છે। મિત્રો આ ક્લાસ 2ની જગ્યા છે એટલે કે આની અંદર અનુભવ પણ જરૂરી હશે। ઓકે, તો મિત્રો આની ઓફિશિયલી જ્યારે નોટિફિકેશન આવશે કમ્પ્લીટ એટલે ભાઈ કયામાં કેટલું ક્વોલિફિકેશન જરૂરી છે તે માટે આપણે અલગથી વિડીયો પણ અત્યારે મિત્રો આપ જોઈ લઈએ તો આમાં સિવિલ જે બ્રાન્ચ છે તેમાં ડિપ્લોમાવાળા હોય, બીઈવાળા હોય। ઓકે, તો તેના માટે છે। પછી જોઈએ તો રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની મિત્રો આમાં મેક્સિમમ વધારે જગ્યાઓ જોઈએ તો આમાં 400 અને ટોટલ 24 જગ્યાઓ છે। તેમાં સૌપ્રથમ જોઈએ તો બિન અનામતમાં 176 છે। પછી જોઈએ તો EWSની અંદર 42 છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતમાં 114 છે, અનુસૂચિત જાતિમાં 29 છે અને અનુસૂચિત જનજાતિમાં 63 છે। પછી મિત્રો મહિલાઓમાં જોઈએ તો બિન અનામતમાં 58 છે, EWSની 13 છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં 37 છે, અનુસૂચિત જાતિમાં 9 જગ્યાઓ છે અને અનુસૂચિત જનજાતિમાં 20 જગ્યાઓ છે। પછી જોઈએ તો કુલ જગ્યાઓ પૈકી શારીરિક અશક્ત માટે અનામત 13 જગ્યાઓ છે, 18 જગ્યાઓ છે। પછી જોઈએ તો કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે કુલ અનામત જગ્યાઓ 45 જગ્યાઓ છે। અને મિત્રો જે આ પોસ્ટ છે એટલે કે રાજ્ય વેરા નિરીક્ષક છે તેની જે એક્ઝામ છે પ્રાથમિક કસોટી 9/6/2019 અને મુખ્ય પરીક્ષા 17 અને 24 નવેમ્બર 2019ના રોજ લેવામાં આવશે અને પ્રાથમિક કસોટીનું જે પરિણામ જે સંભવિત છે તે ઓગસ્ટ 2019ની અંદર જાહેર કરી દેવામાં આવશે। સૌપ્રથમ જોઈએ તો સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે વિવિધ વિષયોના મદદનીશ અધ્યાપકો। ઓકે, તો તેની વર્ગ 2ની જે જાહેરાત છે સૌપ્રથમ જો ઇતિહાસની અંદર જોઈએ તો 27 જગ્યાઓ છે, વનસ્પતિ શાસ્ત્ર છે તેમાં 13 જગ્યાઓ છે, એકાઉન્ટિંગ છે એમાં 15 જગ્યાઓ છે, ગુજરાતી છે તેમાં 34 જગ્યાઓ છે, ગણિત શાસ્ત્રમાં 10 છે, સમાજશાસ્ત્રમાં 24 છે, અંગ્રેજીની અંદર 38 જગ્યાઓ છે, ભૌતિક શાસ્ત્ર છે તેમાં 22 જગ્યાઓ છે, અર્થશાસ્ત્ર છે તેમાં 18 છે, વાણિજ્ય શાસ્ત્ર છે તેમાં 14 જગ્યાઓ છે, રસાયણશાસ્ત્ર છે તેમાં 31 જગ્યાઓ છે, પછી રાજ્યશાસ્ત્ર છે તેમાં 4 જગ્યાઓ છે, તત્વજ્ઞાન છે તેમાં 5 જગ્યાઓ છે, મનોવિજ્ઞાનમાં 3 જગ્યાઓ છે। પછી મિત્રો જોઈએ તો સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ 3, ઓકે, તેમાં ટોટલ 25 જગ્યાઓ છે એટલે કે મિકેનિકલ એન્જિનિયર હોય તેની અંદર એપ્લાય કરી શકે છે। પછી જોઈએ તો માઇક્રોબાયોલોજીસ્ટ વર્ગ 3 માટે તજજ્ઞ સેવા તેમાં 18 જગ્યાઓ છે, પેથોલોજી વર્ગ 1 તજજ્ઞ સેવા તેમાં 16 જગ્યાઓ છે, ENT સર્જન વર્ગ 1 તજજ્ઞ સેવા તેમાં 24 જગ્યાઓ છે,
રેડિયોલોજીસ્ટ વર્ગ 1 તજજ્ઞ સેવા 49 જગ્યાઓ છે. મનોચિકિત્સક વર્ગ 1 તજજ્ઞ સેવા 27 જગ્યાઓ છે. ખેતી અધિકારી વર્ગ 2માં ટોટલ 101 જગ્યાઓ છે. પછી બીજું તો પોલીસ ઇન્સ્પેક્ટર બિન હથિયારી વર્ગ 2માં ટોટલ 60 જગ્યાઓ છે. અને પછી જોઈએ તો ગુજરાત ઇજનેર સેવા એટલે કે સિવિલ વર્ગ 1 અને વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગ એમાં ટોટલ 11 અને ટોટલ વર્ગ 1ની અંદર 11 જગ્યા છે અને વર્ગ જે 2 છે તેમાં ટોટલ 38 જગ્યાઓ છે. ઓકે મિત્રો, તો આ રીતે જીપીએસસીની અંદર વિવિધ જે જાહેરાત આપી દેવામાં આવેલી છે. અને મિત્રો આને જે ક્વોલિફિકેશન કેમાં કેટલું ક્વોલિફિકેશન જરૂરી છે અને કેટલો અનુભવ જરૂરી છે તે માટેની જ્યારે ઓફિશિયલી નોટિફિકેશન આવી જશે ત્યારે આપણે અલગથી વિડીયો અપલોડ કરશી. મિત્રો તો આપ આ ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયો આપણા મિત્રો સાથે પણ શેર કરશો, જેને કારણે આપણા મિત્રોને પણ આની જાણ થાય. ઓકે મિત્રો, તો આપનો બધાનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો આ વિડીયો જેમ બને તેમ આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો. ફાઇનલી થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.